મિત્રો, આજે આપણે અમદાવાદના સુપ્રસિદ્ધ બળિયાદેવ મંદિર લાંભાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। રવિવારના દિવસે અહીંયા મંદિરની બહાર પાથરણા બજાર ભરાય છે, જ્યાં ઘર વપરાશની વસ્તુઓ અને બાળકોના રમકડા મળી રહેશે। તો આપણે આવી ગયા છીએ લાંભા બળિયાદેવ મંદિરે। મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર ખૂબ જ સુંદર છે। આપણે મુખ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશ કરીશું। મંદિર પ્રાંગણમાં પ્રવેશતા જ ડાબી બાજુ મિત્રો 2 વ્હીલરનું ખૂબ જ વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, અને ત્યાંથી થોડા આગળ વધીએ તો જમણી બાજુ 3 વ્હીલર અને 4 વ્હીલરનું પાર્કિંગ આવેલું છે। તમે જોઈ શકો છો કે અહીંયા પાર્કિંગની ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે। પાર્કિંગની બહારથી અને અંદરથી મંદિરમાં પ્રવેશ કરી શકાય છે। તો આપણે મંદિર પ્રાંગણ તરફ આગળ વધીશું। હવે આપણે મંદિર પરિસરની નજીક આવી ગયા છીએ। મંદિરની જમણી બાજુ બાધા માટેના સામાનનું વિતરણ કેન્દ્ર છે, જ્યાં હાથ, પગ, જીભ, નાક, શરીરના અંગો, કુલડી, લીલા પીળા તાર, છત્ર, ઘોડા, ચૂંદડી, અગરબત્તી વગેરે જેવો બાધાનો સામાન મળી રહેશે। મંદિરની સામેની બાજુમાં આ પ્રસાદ વિતરણ અને પ્રસાદ ભેટ કેન્દ્ર આવેલું છે, જ્યાં લાડવા તથા ચવાણાનો પ્રસાદ મળી રહેશે। લાંભાના બુંદીના લાડવા ખૂબ જ પ્રખ્યાત છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બળિયાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। રવિવારના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લાંભાની મુલાકાત લે છે। મુખ્ય મંદિરની આગળની બાજુમાં મહાદેવજીનું નાનું મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યાંથી થોડા આગળ વધીએ તો અહીંયા તમે તમારા પગરખાં મૂકીને મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો। મંદિરની જમણી બાજુ પીવાના પાણીની સગવડ છે। પીવાના પાણીની પરબની બાજુમાં જ મિત્રો કયા દર્દ માટે કઈ બાધા રખાય તેના માટેની વિગત દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું છે। અત્યારે ચૈત્ર મહિનામાં લોકો બાળકોને પગે લગાવવા અને ટાઢું ખાવા માટે લાંભા બળિયાદેવ મંદિરે આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને ગરમી ન લાગે તેટલા માટે મંદિરના ફરતે મંડપ બાંધવામાં આવ્યો છે, તથા દર્શનાર્થીઓને ગરમીથી બચાવવા માટે કુલર પણ મૂકવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે લાઈન બંધ મંદિર પરિસરમાં આગળ વધી રહ્યા છે। તો આપણે મંદિરમાં જઈશું અને બળિયાદેવના દર્શન કરીશું। મંદિરની અંદર પ્રવેશતા બંને બાજુએ હાથીઓની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, અને સગવડતા જળવાઈ રહે તે માટે ભાઈઓ અને બહેનોની અલગ અલગ લાઈનો બનાવવામાં આવી છે। મિત્રો, બળિયાદેવ અહીંયા મસ્તક રૂપે પૂજાય છે। વર્ષો પહેલા ચેપી રોગોમાંથી મુક્તિ માટે બળિયાદેવની પૂજા શરૂ કરેલ। ભક્તો બાળકોને લઈને કુલડી અને ચાંદીની મૂર્તિઓ લઈને દર્શને આવે છે। બળિયાદેવને બુંદીના લાડુનો ભોગ ધરાવવામાં આવે છે। મંદિરે આવતા ભક્તોને ઠંડુ ખાવાની પરંપરા રાખવામાં આવી છે। પૂજા અર્ચના માટે ખાસ રવિવાર, પૂનમ અને એકાદશીનું મહત્વ છે। દર માસની પૂનમે મંદિર પર સફેદ ધજા ચડાવવામાં આવે છે। અહીં 18 વર્ણના લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। તો આપણે આવા બળિયાદેવના દર્શન કરીને ધન્ય થઈ ગયા છીએ। જય બળિયાદેવ મિત્રો। મંદિરમાંથી બહાર નીકળતા ડાબી બાજુ શ્રીફળ વધેરવા માટેનું સ્થળ આવેલું છે, અને મંદિરની બહાર નીકળતા મંદિરની પાછળની બાજુમાં જ ભાવિક ભક્તો આરામ કરી શકે તથા પોતાના ઘરેથી લાવેલું ઠંડુ ભોજન કરી શકે
તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તમે અહીંયા આરામથી બેસીને તમારા ઘરેથી લાવેલું ઠંડુ ભોજન કરી શકો છો. તમે જોઈ શકો છો કે બળિયાદેવનું મંદિર કેટલું સુંદર અને અદ્ભુત દ્રશ્યમાન થાય છે. તો મિત્રો, તમે પણ હજુ સુધી લાંબા બળિયાદેવ મંદિરે દર્શન કરવા ના ગયા હોય તો એકવાર અચૂક દર્શન કરી આવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બળિયાદેવ મિત્રો.